જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના, SY BS સેમેસ્ટર 4, વિષય સમાજશાસ્ત્ર. SY BAમાં મુખ્ય પેપર 8 પર્યાવરણનું સમાજશાસ્ત્રમાં એકમ 2માં માનવ પ્રવૃત્તિ અને પર્યાવરણ. એમાં આજે આપણે ચોથો પોઈન્ટ, બીજા એકમનો ચોથો પોઈન્ટ વિકાસ અને ટકાઉ વિકાસ, એમાં આજે અભ્યાસ કરવાનો છે. વિકાસ અને ટકાઉ વિકાસ. તેમાં જોઈએ, વિકાસ એ પરિવર્તનશીલ શબ્દ છે. સમય અને સ્થળ પ્રમાણે તેનો અર્થ બદલાતો રહે છે. જેટલો માનવ સમાજ જૂનો છે તેટલો જ વિકાસ શબ્દ જૂનો છે. એટલે કે વિકાસ શબ્દ માનવ સમાજની પ્રવૃત્તિ સાથે વિકસતો ગયો છે. શરૂઆતમાં વિકાસ એટલે માનવીને મળતી ભૌતિક સુખ સુવિધામાં વધારો કરવો એવો અર્થ થતો હતો. પરંતુ આ પ્રકારની સુખ સુવિધાઓનો વધારો કોના ભોગે ઉપલબ્ધ થાય છે તેમજ આ માટે કેટલાક કુદરતી સંસાધનોનો સર્વનાશ થાય છે તે અંગે ગંભીરતાથી વિચારવામાં આવતું નથી. સામાન્યપણે આપણે વિકાસ એટલે એવો અર્થ કરીએ છીએ કે વિકાસ એટલે નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં કેટલીક ભૌગોલિક સામાજિક સુવિધાઓની ઉપલબ્ધિ. એટલે આ વિસ્તારમાં રસ્તા, વાહન વ્યવહાર, વીજળી વગેરે જરૂર મુજબ ઉપલબ્ધ હોય. ઉપરાંત કેટલીક આવશ્યકતા સેવાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, બેંક, વીમો, ખરીદ વેચાણ, બજાર વગેરે સમક્ષ અને આવશ્યકતા મુજબ સેવાઓ ઉપલબ્ધ હોય તેને પ્રાદેશિક વિકાસ ગણવામાં આવે છે. પ્રાદેશિક વિકાસ એટલે કે જે વિસ્તારમાં આપણે રહેતા હોય એને પ્રાદેશિક કહેવાય. તેની અંદર કેટલી સુખ સુવિધાઓ છે જેથી કરીને આપણે એટલે કે મનુષ્યને ટૂંક સમયમાં મળી શકે. આગળ જોઈએ, પરંતુ અહીં ફક્ત પ્રાદેશિક વિકાસની જ વાત થાય છે અને તે પણ અમુક બાબતના પાસાઓનો વિકાસ થાય છે. તેથી તેને સંપૂર્ણ વિકાસ કહી શકાય નહીં. કોઈ પણ રાષ્ટ્રનો સંપૂર્ણ વિકાસ ત્યારે જ થાય જે સમાજ જીવનના બધા પાસાને સ્પર્શતા હોય. એટલે કે સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, નૈતિક, ધાર્મિક, આમ સમાજના બધા જ પાસાઓનો જ્યારે સમતોલ વિકાસ થાય ત્યારે તેને સંપૂર્ણ વિકાસ કહેવામાં આવે છે. એટલે કે જે સમાજમાં આપણે રહીએ છીએ એ સમાજની અંદર જેટલો સમાજ છે એ બધામાં એકી સાથે સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય એ બધા રીતે જો પરિવર્તન આવે, વિકાસ થાય તો એ તેને વિકાસ કહેવાય. પેલું છે વિકાસ એટલે શું? લોકોની આંતરિક ક્ષમતાના પ્રફુલ્લન થાય અથવા તેની પસંદગી કે તકોનો વ્યાપ છે ત્યારે તેને વિકાસ થયો ગણાય. વિકાસ એટલે સામાજિક પરિસ્થિતિમાં ભૌગોલિક કે ભૌતિક કે અભૌતિક પરિસ્થિતિમાં સંપૂર્ણ ઉત્કર્ષ પ્રગતિ એ વિકાસનું પગથિયું છે. માનવીના એક પાસાનો વિકાસ થાય ત્યારે તેમાં અન્ય પાસાનો વિકાસ પણ સંકળાયેલો છે. એક પાસામાં આવતું પરિવર્તન બીજા પાસાને પણ અસર કરે છે. બધા જ પાસા આંતરસંબંધથી જોડાયેલા છે. આ બધા જ પાસાએ રીત સંકળાયેલા છે કે તેને જુદા પાડવામાં મુશ્કેલ છે. જો વ્યક્તિનો શૈક્ષણિક વિકાસ થાય તો આર્થિક વિકાસની તકો વધે. આવક વૃદ્ધિ થતાં તેમાં કુટુંબની સુખ સગવડોની ભૌતિક સાધનોનો વિકાસ થાય. વિકાસ એ એવા પ્રકારનું પાસું છે કે જે સમાજમાં દરેક ભાગમાં થતું ઇચ્છિત પરિવર્તન સૂચવે. બીજું છે ટકાઉ વિકાસનો અર્થ. પર્યાવરણની ઉપેક્ષા કરીને આ પ્રકારના વિકાસની પ્રક્રિયા જો લાંબો સમય ટકી શકે તેમ ન હોય તો તેને ખાસ ખરા અર્થમાં વિકાસ ગણવો કે નહીં તે પણ એક પ્રશ્ન છે. એ વાત તો હકીકત છે કે પ્રકૃતિના વિનાશના ભોગે ચાલતો વિકાસ વધુ સમય ટકી ન શકે. વિકાસની જો વ્યાખ્યા કરીએ તો ઇચ્છિત પરિવર્તનને વિકાસ કહી શકાય. પર્યાવરણ સંદર્ભે આપણે વિકાસનો અર્થ સમજતા પહેલાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આપણો વિકાસ કુદરતની માથે નહીં પણ કુદરતની સાથે હોવો જોઈએ. ટકાઉ વિકાસ એટલે નિરંતર થતો વિકાસ. વિકાસની પ્રક્રિયા કાયમી ચાલી શકે તેવી હોવી જોઈએ. આ માટે વિકાસ અંગેનો નવો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો જેને ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આજે જે આપણી પાસે છે તેનો સતત વિકાસ થતો જાય, તેમાં ધીમે ધીમે ચડતો ક્રમ આવે, વિકાસ થાય છતાં કુદરતી સંસાધનોનો નાશ ન થાય પણ વૃદ્ધિ થાય તે ટકાઉ વિકાસ. એટલે કે સમાજની અંદર આપણે વિકાસ લાવીએ છીએ પણ એ પર્યાવરણના ભોગે નહીં પણ પર્યાવરણને સાથે રાખીને વિકાસ થાય તેને કાયમી વિકાસ કહેવાય. ત્રીજું છે ટકાઉ વિકાસમાં
ટકાઉ વિકાસના માનાંકો માપદંડો. ટકાઉ વિકાસના માનાંકો નીચે મુજબ છે. પહેલું છે કુદરતી સંસાધનો જળવાઈ રહે. એમાં છે જમીન, હવા, પાણી, જંગલો અને ઉર્જા જેવા કુદરતી સંસાધનો ટકી રહે તે રીતે તેનો ઉપયોગ કરીને વિકાસ કરવો જરૂરી છે. જમીન, હવા, ઉર્જાના વિકાસ માટે આ સંસાધનોનો ઉપયોગ કરીએ તો તેમનું સતત પુનઃનિર્માણ થતું રહે તેની કાળજી લેવી જરૂરી છે. દાખલા તરીકે લાકડાની જરૂર માટે વૃક્ષો આયોજનપૂર્વક ભલે કપાય, પરંતુ વૃક્ષો કાપનાર જ વૃક્ષો ઉગાડવાની જવાબદારી લે તો ઉપજાઉ જંગલો ટકી રહે. એટલે કે આપણે જો જમીનની જરૂર હોય તો જે જમીનની અંદર જંગલો હોય જો એને કાપવામાં આવે તો તેની જગ્યાએ અથવા એને બીજી જગ્યાએ જો એ જ જેટલા વૃક્ષો કાપ્યા છે એની સામે જો વૃક્ષો વાવવામાં આવે તો તે પર્યાવરણનો નાશ નહીં પણ તેની સાથે રહ્યા કહેવાય. બીજું છે ભવિષ્યની પેઢીને આપી શકાય. જો કુદરતી સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને વિકાસ કરવામાં આવે તો ભવિષ્યની પેઢી આ કુદરતી સંસાધનો વારસામાં આપી શકાય. આપણી જીવનશૈલી પાણીનો પુષ્કળ બગાડ કરનાર છે. તે ભવિષ્યની પેઢી માટે પાણી ખલાસ કરી નાખનાર છે. આ જીવનશૈલી આપણે બદલવી પડશે તો જ ભવિષ્યની પેઢી માટે પાણી ટકી રહેશે. હવે પાણી છે આપણે રોજબરોજના જીવનમાં જ્યારે પાણીનો ઉપયોગ કરીએ છીએ તો વધારે પડતું થાય છે કે જો પાણી ટકાવશું તો આવનારી પેઢીને પાણી મળી રહેશે, નહીંતર આપણે પણ પાણી વગર વલખા મારવા પડશે. ત્રીજું છે પર્યાવરણનું રક્ષણ થાય. પર્યાવરણનું રક્ષણ થાય તે રીતે આપણે ટકાઉ વિકાસ કરવાનો છે. પર્યાવરણના ભોગે કરાતો વિકાસ છેવટે તો વિકાસનો જ નાશ કરે છે. આવનાર પેઢીના પર્યાવરણીય વારસાને ઘટાડ્યા વગર આ પેઢીએ પોતાના આર્થિક વિકાસને પ્રયોજવાનો છે. પર્યાવરણનું રક્ષણ થાય અને વિકાસ પણ થાય તેવા કાર્યક્રમો ઘડી કાઢવા જોઈએ. દાખલા તરીકે ઔદ્યોગિક સંસ્થાઓ પ્રદૂષણ ઊભું કરે તો આ પ્રદૂષણ નિવારવા માટે પણ આવશ્યક વ્યવસ્થા કરવી જોઈએ. એના પછી છે માનવ સુખાકારી અને તકો જળવાઈ રહે. જો પર્યાવરણનું રક્ષણ થાય તો માનવીની સુખાકારી અને તકો જળવાઈ રહે. જો પ્રદૂષણ ઓછું કરવામાં અથવા નિવારણ માટે પ્રયત્ન કરવામાં આવે તો માનવીનું આરોગ્ય સારું રહેવા પામે છે અને તે સારી રીતે કાર્ય કરી શકે છે. આમ જો પર્યાવરણનું રક્ષણ થાય, કુદરતી સંસાધનો ટકી રહે તો માનવ સુખાકારી અને તકો પણ જળવાઈ રહે છે. એના પછી ચોથો છે ટકાઉ વિકાસનું તત્વજ્ઞાન. પર્યાવરણની સમસ્યા આજે સમગ્ર વિશ્વને સ્પર્શતી બાબત બની છે. વિશ્વ આજે પર્યાવરણ બાબતે અમુક અંશે વિચારતું થયું છે, પરંતુ વિચારવું અને એ વિચારોનો સંપૂર્ણ રીતે અમલ કરવો એ બંને જુદા છે. 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે સંયુક્ત રાષ્ટ્રની માનવ પર્યાવરણ વિષયક પરિષદ મળી, જેમાં વિશ્વના પર્યાવરણ વિશે પ્રથમવાર વિચારણા થઈ. ત્યારબાદ 1990માં બ્રિટિશ કમિશનમાં પણ આ બાબત અંગેની ચર્ચા કરવામાં આવી. 1992માં યુનોએ રિયો ડી જાનેરોમાં પૃથ્વી પરિષદ યોજવાનો નિર્ણય લીધો. આ સંમેલનને યુનાઇટેડ નેશન્સ કોમ્યુનિકેશન ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ એટલે એનું શોર્ટ ફોર્મ છે UNCED એનું નામ આપવામાં આવ્યું. આ સેમિનારમાં પર્યાવરણ બાબતો ઉપર ગંભીર વિચારણા કરવામાં આવી, જેમાં અમેરિકા, ભારત, રશિયા અને ચીન સહિત વિભિન્ન 170 દેશોના 3500 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ પરિષદમાં વિશ્વના દેશોને રાષ્ટ્રીય આવકનો અમુક ટકા હિસ્સો પર્યાવરણના સંરક્ષણ માટે આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ પૃથ્વી પરિષદમાં કેટલાક નીચે મુજબના મહત્ત્વના નિર્ણયો લેવાયા. એટલે કે એમાં નિયમો, એજન્ડાઓ નક્કી થયા છે કે અમુક નિયમો નક્કી થયા છે આ પરિષદની અંદર કે 170 દેશના લોકો જ્યારે એના 35 જેટલા પ્રતિનિધિઓ ભેગા થયા ત્યારે પર્યાવરણને બચાવવા માટે જે એના દેશની આવક છે તેમાંથી અમુક ટકા આવક છે એ પર્યાવરણને ટકાવી રાખવા માટેની બાબતની છે. હવે એમાં એટલે કે કયા કયા નિયમો એમાં નક્કી થયા તેની વાત કરીએ. પહેલું છે પ્રદૂષણ ક્રમશઃ ઓછું કરવું અને 2000 સુધીમાં કાર્બન અને મિથેન વાયુનું પ્રમાણ 25% જેટલું ઘટાડવું.
હવે કાર્બન અને મિથેન છે આસાનીથી મળી રહે છે અને કારખાનાઓમાં અને ઉદ્યોગોમાં તેનો ઉપયોગ થાય છે, એટલે કે એનું પ્રમાણ છે એ ઓછું કરવું. પછી છે બીજું, જંગલોને વિશ્વની સંપત્તિ ગણવી અને તેને વિનાશ અટકાવવો અને દરેક દેશોએ પોતાની જંગલ સંપત્તિમાં વધારો કરવો, એટલે કે જંગલો કાપવાના અટકાવવા અને તેને વાવવા અને તેની સંભાળ રાખવી. પછી છે વસ્તી વધારો અટકાવવો. ચોથું છે જીવસૃષ્ટિનું જતન કરવું. પાંચમું, પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે પ્રદૂષણ ન થાય તેવા ઉર્જાના સાધનો વાપરવા અને તેની વપરાશ વધારવી અને વિકસિત દેશોએ આ બાબતમાં મદદ કરવી. પર્યાવરણ અને ભૌતિક વિકાસ બંને માનવીની જરૂરિયાત છે. પર્યાવરણનો નાશ માનવ માટે જોખમી સાબિત થાય છે. જો ભૌતિક વિકાસ રૂંધાય તો પણ તેની અસર અલ્પ વિકસિત દેશો પર થવાની છે. આથી આ બંને બાબતો સાથે રહીને વિચારણા કરવાની રહે છે. વિકાસ પાછળનો આશય માત્ર ભૌતિક સુખ સુવિધા નહીં, પરંતુ પર્યાવરણ અને માનવી વિકાસ બંને બાબતો પર ધ્યાન આપવામાં આવે એ બાબત જરૂરી બની રહે છે. પૃથ્વી પરિષદમાં ટકાઉ વિકાસની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો. પર્યાવરણની જાળવણી અને ભૌતિક વિકાસ એ બાબત ઉપર ધ્યાન આપવાનું અને અમલ કરવાનું કહેવાયું છે. પર્યાવરણ અને વિકાસ બંને સાથે ચાલવા જોઈએ. વિકાસના નામે પર્યાવરણનો નાશ કરવો એ ભૂલ ભરેલી બાબત છે અને તેમાં બેદરકારી રાખવામાં આવશે તો તેના કારણો ગંભીર પ્રશ્નો ઊભા થશે. અત્યાર સુધી એવી નીતિ હતી કે પર્યાવરણના ભોગે વિકાસ ભૌતિક સંપત્તિનો ઉપયોગ અમુક વર્ગ જ કરતો, અમુક જ વર્ગને વિકાસના ફળ મળ્યા, જ્યારે કેટલાક અનાજથી સંપૂર્ણ વંચિત હોય તેવું બન્યું. માટે ટકાઉ જીવન ધોરણ માટે આ બાબત ઉપર ધ્યાન આપવું જરૂરી છે. કુદરતી સંસાધનોનો ઉપયોગ આજ સુધી કરવામાં આવ્યો છે, તેમાં ક્યાંય પણ કાળજી લેવામાં આવતી નથી. માટે કુદરતી સંસાધનોના સંવર્ધન ઉપર ધ્યાન આપવું એ બાબત જરૂરી બની રહી છે. વૃક્ષો ભલે કપાય પણ તેની જગ્યાએ નવા વૃક્ષો ઉછેરવા જોઈએ. જો રાસાયણિક કચરાનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો પશુ પંખી અને માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર બાબત બની રહે છે. આ બધી બાબતોનો સામનો કરવા લોક ભાગીદારી હોવી જરૂરી છે. તેમજ કાયદાઓ વધુ મજબૂત બને એ બાબત પર ધ્યાન આપવું જોઈએ, જેથી પર્યાવરણની જાળવણી થાય અને માનવની વિવિધ જરૂરિયાતો સંતોષાય. આમ વિકાસ અને પર્યાવરણ બંનેમાં સંતુલન જળવાય તે જરૂરી છે. એટલે કે લોકોની જે જરૂરિયાતો છે તે પર્યાવરણના ભોગે લેવાય છે. પર્યાવરણનો ઉપયોગ થાય છે પણ એ પર્યાવરણ ઉપર ધ્યાન નથી આપી શકાતું, તો લોકોને એવી અપીલ કરવામાં આવે છે કે જો તમે પર્યાવરણનું ધ્યાન રાખશો તો પર્યાવરણ આપણું ધ્યાન રાખશે. પાંચમો પોઈન્ટ છે પૃથ્વી શિખર સંમેલનનો એજન્ડા 21. એટલે કે એવો વિચાર છે કે આ હવે પૃથ્વી શિખરનું સંમેલનમાં કયા એવા વિચારો રજૂ કરવામાં આવ્યા છે એના વિશે જોઈએ. 21મી સદીમાં પૃથ્વી કેવી હોવી જોઈએ તેનો વિચાર એજન્ડા 21માં કરવામાં આવ્યો છે. પર્યાવરણ જળવાઈ રહે અને સંસાધનોનો નાશ નહીં પરંતુ પુનઃનિર્માણ થતું રહે રીતે વિકાસ કેમ સાધવો તે માટેનો સહિયારો કાર્યક્રમ એટલે એજન્ડા 21. આ એજન્ડામાં પર્યાવરણ એક વિકાસના ચિંતનનો સમન્વય કરવામાં આવ્યો છે. સંસાધનોનો વિનાશ કરનારી અને અમુક જ લોકોના વિકાસમાં ફાળો આપનારી અત્યાર સુધી ચાલેલી વિકાસની આ એકાંગી તરાહની પર્યાવરણવાદીઓએ વિરોધ કર્યો અને કુદરતને જીતીને માનવી વિકાસ કરી શકશે એવું ચિંતન હવે ખોટું ઠરતું જણાય છે. આથી કુદરતના સંસાધનોનું સંવર્ધન કરીને વિકાસ સાધવાનું નવું દર્શન એટલે એજન્ડા 21. એટલે કે એજન્ડા એટલે કે વિચાર, એક નવો વિચાર છે. આ એજન્ડા 21નું સર્જન 1992માં બ્રાઝિલમાં રિયો ડી જાનેરો ખાતે મળેલી પૃથ્વી પરિષદમાં થયું હતું. આમાં દરેક રાષ્ટ્રને પોતાના હિતો અને પ્રાથમિકતાઓ છે તે બાબતનો સ્વીકાર થયો. તેમ છતાં આ એજન્ડા 21માં આપેલ વિકાસના આદર્શને પરત્વે ભાગ લેનાર રાષ્ટ્રના પ્રતિનિધિઓ અને બિનસરકારી પ્રતિનિધિઓમાં વ્યાપક સંવર્ધન પ્રવૃત્તિ હતી કે હવે વિકાસની તરાહ એવી રહેવી જોઈએ કે તેનાથી કુદરતી સંસાધનોનો નાશ નહીં પરંતુ સંવર્ધન થાય. એજન્ડા 21ના નિર્ણયો શું છે તેમાં જોઈએ. રિયો ડી જાનેરો પૃથ્વી શિખર સંમેલન એજન્ડા 21 મુજબ મંજૂર રાખીને જે કેટલાક નિર્ણયો લીધા તે નિર્ણયો ટૂંકમાં નીચે મુજબ જણાવી શકાય
ગ્રીનહાઉસ ગેસ પ્રદૂષણ ઓછું કરવું. વિકસિત દેશોએ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા ગેસના ઉત્સર્જન પ્રમાણમાં ઈસવીસન 2020 સુધીમાં 25% ઘટાડો કરવો. ક્લોરોફ્લોરોકાર્બન પણ શક્ય હોય ત્યાં સુધી ઓછો ઉત્પન્ન કરવો. જંગલને વૈશ્વિક સંપત્તિ ગણવી અને દરેક દેશે પોતાની રાષ્ટ્રીય સંપત્તિ જંગલ સંપત્તિનું સંવર્ધન કરવું અને તેનો વિનાશ અટકાવવો. જીવસૃષ્ટિનું જતન કરવું. વસ્તી વિસ્ફોટ કાબૂમાં લેવો. છેલ્લે પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે પ્રદૂષણ ન થાય તે ઉર્જાના સાધનોનો વપરાશ વધારવા માટે વિકસિત દેશોએ તેની ટેકનોલોજીનું હસ્તાંતરણ કરવાનું પણ નક્કી થયું હતું. હવે એજન્ડા 21ના હેતુઓ જોઈએ. વિશ્વના તમામ દેશોની સમતોલ પર્યાવરણની જાળવણી કરવી. વિશ્વના દેશોમાં પર્યાવરણ અને માનવ વચ્ચેના સંબંધોમાં સમાયોજન કરવું. દેશો વચ્ચે પર્યાવરણ અંગેની સમજૂતી કરવી. 21મી સદીમાં થનાર ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણ વચ્ચેના અંતર અંગે સમાયોજન ઊભું કરવું. પ્રદૂષણ અટકાવવા માટે આયોજન કરવું. વિકસિત રાષ્ટ્રએ વિકાસશીલ અને પછાત દેશોને પર્યાવરણ માટે આર્થિક સહાય કરવી. રાષ્ટ્રો વચ્ચે શાંતિ, વિકાસ અને પર્યાવરણ સુરક્ષા ઊભી કરવી. સામાજિક કલ્યાણ, ટકાઉ વિકાસ અને પર્યાવરણની જાળવણી માટે વૈશ્વિક કાયદાની જોગવાઈ કરવી. વિશ્વના યુવાનોમાં પર્યાવરણ અંગેના આદર્શો વિકસે અને વૈશ્વિક એકતા ઊભી થાય તે માટે પ્રયત્નો કરવા. પર્યાવરણના આયોજનમાં સ્ત્રીઓનો મોટો ફાળો હોય છે. સ્ત્રીઓને આ કાર્યક્રમમાં સામેલ કરવો. રાષ્ટ્રો અને રાજ્યો દ્વારા પર્યાવરણ માટે ચોક્કસ બજેટ ઊભું કરવું અને પ્રદૂષણ નિવારવા માટે તેનો ઉપયોગ કરવો. લોકોને ઉચ્ચ જીવન ધોરણ પ્રાપ્ત થાય તેવા ટકાઉ વિકાસના પ્રયત્નો કરવા. રાષ્ટ્રો વચ્ચે ઔદ્યોગિક વિકાસ, યાંત્રિક વિકાસ તેમજ ટેકનોલોજીની આપ-લે કરી ટકાઉ વિકાસ સાધવો. પરસ્પરાવલંબન કેળવવું. લોકજાગૃતિ, વ્યક્તિ જાગૃતિ અને રાષ્ટ્ર જાગૃતિ દ્વારા પર્યાવરણની સમજ પ્રસારિત કરવી. સામાજિક મૂલ્યો દ્વારા પર્યાવરણની સમજ આપવી. પર્યાવરણના ભોગે આર્થિક વિકાસ ન થવા દેવો. પર્યાવરણના કાયદાનું ચુસ્ત પાલન કરવાનું અને તેના ઉલ્લંઘન માટે દંડ કરવો. માનવ આરોગ્યની જોગવાઈ કરવી. આમ આ 21 એજન્ડાના વિચારો છે કે લોકોએ વિશ્વના દરેક દેશના લોકોએ એના માટે શું કરવું અને કઈ વસ્તુની જાળવણી રાખવી એના માટે છે. આમ ઉપર મુજબ એજન્ડા 21ના કેટલાક મહત્ત્વના હેતુઓ નિર્ધારિત થયા હતા અને આ બધા હેતુઓને સિદ્ધ કરવા વિશ્વના તમામ દેશો સહયોગ કરે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી હતી. આ સંદર્ભમાં જોઈએ તો છેક 1949માં મેકાઈવર અને પેઇઝ નામના સમાજશાસ્ત્રીના વિચારો ઉલ્લેખનીય છે. આ વિદ્વાનોએ નોંધ્યું છે તેમ કુદરતી પર્યાવરણ પર વિજય મેળવવાના પ્રયાસોમાં માનવીને સંપૂર્ણ સફળતા સાંપડી નથી અને તેની શક્યતા પણ જણાતી નથી. માનવી કુદરતી પર્યાવરણ સાથેની સ્પર્ધામાં વિજય પ્રાપ્ત કરવાના મોહમાં પડ્યા વિના કુદરતી પર્યાવરણ સાથે સુયોજિત સંવાદિતાભર્યા સંબંધો પ્રસ્થાપિત કરે તેમાં પણ માનવ સમાજના તંદુરસ્ત વિકાસનો પાયો રહેલો છે. માનવીએ પર્યાવરણ સાથેના સંઘર્ષ અને સ્પર્ધા લક્ષી સંબંધોનો અંત લાવી સહકારના સંબંધો સ્થાપિત કરવાની જરૂર આજના વિજ્ઞાનીઓને સમજાતી જાય છે. અર્થાત હવે તે સમજાય છે. આવી સમજમાંથી જ માનવ વિકાસના ઇતિહાસમાં નવી દ્રષ્ટિ અને કેડી લાંચશે તેવી આશા બાંધી શકાય છે. એટલે કે મનુષ્યનું જીવન ધોરણ જેમ વિકાસશીલ છે તેમ પર્યાવરણના ભોગે છે, પણ જો પર્યાવરણને સાથે લઈ અને પર્યાવરણનો પણ વિકાસ થાય તો તે હકીકતમાં વિકાસશીલ દેશ કહેવાય એવું કહી શકાય. આ પોઈન્ટ અહીંયા પૂરો થાય છે. જય સ્વામિનારાયણ.